કેમ છો બધા? કેમ છો બધા? હજી એમ હાથ ઊંચા નથી બધા. કેમ છો બધા? પાછળ સરસ એક કાર્યકર્તાઓએ કૃતિ બનાવી છે. મીડિયાના મિત્રોને વિનંતી એ કૃતિનો કોઈ એક ફોટો ક્લિક કરી લે. મેરા બૂથ, એક નારો લગાઈએ, મેરા બૂથ, મેરા બૂથ. આજના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કાર્યકર્તા સંમેલનની અંદર મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત પંચમહાલ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ, મારી સાથે પ્રદેશની ટીમમાં ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રી, સાથી ધારાસભ્ય એવા જયદર્શસિંહજી, એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના હાલમાં પ્રમુખ તરીકે ચાલુ છે અને ખૂબ નાની વયે જેમણે મહામંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો છે એવા ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હમણાં જ આપણી વચ્ચેથી આપણા સાંસદ, એમને સત્ર ચાલુ છે છતાંય સવારથી મારી સાથે હતા એવા રાજપાલસિંહજી, એવા જ બેનશ્રી રેણુકાબેન, મારી જોડે વર્ષોથી ધારાસભ્ય તરીકેનું કામ કરતા કરતા એવા જ આપણા ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી, હમણાં જ પ્રદેશના તમામ ઘણા બધા મોટાભાગના જિલ્લાઓ ડિક્લેર થયા, એમાં આપણા જિલ્લામાં પણ જે 3 મહામંત્રી બને જેવા કુલદીપસિંહ, જિજ્ઞેશભાઈ, નરેન્દ્રસિંહ અને જિલ્લાની ટીમ જેટલા પણ પદાધિકારી અહીંયા હાજર છે તમામે તમામનું સ્વાગત કરું છું. સાથે સાથે નિર્મિતભાઈ દેસાઈ, સેજલભાઈ અને મારી બિલકુલ બાજુમાં જે બેઠા છે એવા બૂથના પ્રમુખ અનિલભાઈ વણજારા માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. આજે સવારનો આ પ્રવાસ ચાલુ છે. સવારે મહાકાળી માતાના દર્શન કર્યા, પાવાગઢના આશીર્વાદ લીધા અને માતાના ચરણોમાં વંદના કરી કે ગુજરાતની 6.5 કરોડ જનતાની સુખાકારી માટે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના લાખો કાર્યકર્તાઓ માટે બે હાથ જોડી તમામની સુખાકારી માટે માતાના ચરણોમાં મિત્રો વંદન કર્યા છે. જેવી રીતે સ્વામી વિવેકાનંદજી એ એક ઇતિહાસ સાક્ષી છે કે પોતે જ્યારે જનસેવા કે પ્રભુ સેવાના લોકમાર્ગે નીકળ્યા હતા ત્યારે પણ મહાકાળી માતાના આશીર્વાદ લઈ અને એમણે આ પ્રારંભ કર્યો હતો. પછી અમેરિકાનું ભાષણ હોય કે એમણે ખૂબ જ નાની વયે ભારત ભ્રમણ કર્યું કે વિદેશ ભ્રમણ કર્યું, પણ આજે એમના વિચારો મિત્રો આપણા સૌના માટે, યુવાનો માટે એક ઉત્કૃષ્ટ વિચારો બન્યા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો મિત્રો આભાર માનીએ આપણે સૌ. આજે જ્યારે પાવાગઢમાં રાહુલજી, અમે ને મયંકભાઈ અને રાજપાલસિંહ બધા દર્શન કર્યા બાદ લીંબુ પાણી પીવા માટે ઉભા રહ્યા, એટલે ત્યાં ના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા હતા, પ્રવાસીઓ સાથે ચર્ચા કરતા હતા કે 10 વર્ષ પહેલા પાવાગઢ કેવું હતું અને આજે શું તફાવત છે. એટલે ત્યાંના સ્થાનિક પ્રવાસીઓએ જે આભાર માન્યો કે દેશમાં પહેલા પ્રધાનમંત્રી એવા આવ્યા છે કે જેમણે દેશના તમામે તમામ ધાર્મિક સ્થાનો હોય, આ ધાર્મિક સ્થાનોનો પૂર્ણોદ્ધાર કરવાનો હોય, જીર્ણોદ્ધાર કરવાનો હોય કે આખો કોરિડોર બનાવવાનો હોય, એ કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, ઉજ્જૈન મહાકાલનો કોરિડોર હોય, દ્વારકા હોય, સોમનાથ હોય કે અંબાજી હોય, કે 450 વર્ષ બાદ
પાવાગઢની અંદર એ ભગવાન માતાજીની ધજા ચડાવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આજે જ્યારે કાર્યકર્તાઓ ભેગા થયા છીએ, આજે દેશભરમાં એકાત્મ માનવ દર્શન ના વિચારના પ્રેરણાસ્ત્રોત, પ્રખર પ્રચારક અને કુશળ સંગઠન કરતા એવા જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાળજીની પુણ્યતિથિએ મિત્રો કોટી કોટી વંદન કરું છું. આજે દેશભરમાં આખો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અંત્યોદયની વિચારધારા શું હોઈ શકે? આ વિચાર આપણા બધાના મનમાં આજે જીવંત છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ વિચારને એ સારામાં સારી રીતે એ મૂર્તિમંત કર્યો છે. કદાચ નવા કાર્યકર્તા જે કદાચ પાર્ટીમાં જોડાતા હશે, સી કે રાહુલજી, નવું જનરેશન જેને કદાચ ખબર નહીં હોય કે નાનપણની અંદર માતા પિતાનો છાયો ગુમાયો અને મામાના ઘરે પંડિત દીનદયાળજીનો ઉછેર થયો. મામા ફાટક મેન હતા, એટલે આખી જિંદગી એ રેલવે ફાટક ઉપર રહી અને જે ફાટકની જે બત્તી આવે એના આધારે પોતે શિક્ષણ મેળવ્યું અને આખી જિંદગી એક પ્રચારક તરીકે આ રાષ્ટ્રની વિચારધારા આખું રાષ્ટ્ર ભર્યા પરિભ્રમણ કર્યું. તમને ખ્યાલ આવ્યો કે આઝાદ દેશની અંદર કેટલી ગરીબાઈ છે, લોકોની જરૂરિયાત શું છે, અને અંત્યોદયનો વિચાર એ મિત્રો આપણને બધાને આપતા ગયા. અને એવું કહીશ કે રેલવેની ટિકિટ લઈને આખી જિંદગી મુસાફરી કરી અને પોતાનું દરેકે દરેક કામ જાતે કરતા હતા. અને રસ્તામાં કોઈ કદાચ મુસાફરી દરમિયાન ક્યાંક કોઈક મળી જાય તો પોતાની પાસે એક જે થેલો હોય, થેલામાં નાની મોટી કંઈક વસ્તુ હોય તો એમના કરતા જરૂરિયાતમંદ પરિવારને કે વ્યક્તિને એ વસ્તુ આપી દેવાની. આવું જીવન એ મિત્રો જીવ્યા છે. અને ત્યારે જ્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા અને કાલિકટના અધિવેશન બાદ આજનો દિવસ એટલે 11 ફેબ્રુઆરી 1968 ના રોજ એ લખનૌથી પટના જતા હતા રેલ માર્ગ દ્વારા, અને ત્યારે મોગલસરાય સ્ટેશનના આપણા કાર્યકર્તાઓ એમને લેવા માટે ગયા હતા. આખી ટ્રેન ખાલી થઈ ગઈ. કાર્યકર્તાઓ ત્યાં ટ્રેનની બહાર ઉભા હતા કે હમણાં પંડિતજી આવે, અમે એમને લઈને જઈએ. ત્યારે ગાડીઓ હતી નહીં અને ટપાલના માધ્યમથી એ પોસ્ટકાર્ડ લખતા કે આજે હું અહીંયા છું અને 4 દિવસ પછી આ ટ્રેનના માધ્યમથી ત્યાં પહોંચીશ. ત્યારે ઘોડાગાડી કદાચ લઈને કાર્યકર્તા લેવા આવ્યા હોય, સગવડ ના હોય તો ચાલતા લેવા આવ્યા હોય, અને ત્યારે આખી ટ્રેન ખાલી થઈ ગઈ. ટ્રેન ધીરે ધીરે યાર્ડમાં જવા માંડી એટલે કાર્યકર્તાના મનમાં કુતૂહલ થયું કે કેમ પંડિતજી ઉતરતા નથી. અને ત્યારે જ્યારે ટ્રેનમાં પોલીસ ચડી અને જોયું કે એક અજાણ્યો મૃતદેહ અંદર પડ્યો છે, એમણે કાર્યકર્તાઓને બોલાયા અને ત્યારે જોયું તો આપણા પંડિત દીનદયાળજીનો એ મૃત્યુની હાલતમાં અજાણી લાશ તરીકે, બિનવારસદાર લાશ તરીકે ત્યાંથી મળી આવ્યા. આજે મિત્રો એ રહસ્ય કે એમનું મૃત્યુ કઈ રીતે થયું એ આજે એ રહસ્ય અકબંધ છે મિત્રો. પણ એમણે આખી જિંદગી જે રેલવેમાં પ્રવાસ કર્યો અને રેલવેના પ્રવાસ દરમિયાન અલગ અલગ ગામડાઓમાં ગયા, જિલ્લાઓમાં ગયા, અલગ અલગ રાજ્યોમાં ફર્યા, અને ત્યારે એમણે જે દારૂણ પરિસ્થિતિ જોઈ હતી કે આઝાદ ભારતની અંદર આ પરિસ્થિતિની અંદર લોકો જે જીવી રહ્યા છે
અને એમણે એમના પુસ્તકની અંદર આ એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિચારધારા એમણે ઉતારી અને આજે મિત્રો મને કહેતા આનંદ થાય છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ દેશની 140 કરોડ જનતા માટે સતત તેમની સુરક્ષા હોય કે તેમની સુખાકારી હોય એ રાત દિવસ 365 દિવસ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારી સામે બેઠો છે અને રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે રીતે ભારતીય જનતા પાર્ટીની ભારત માતાની જય કરતો કરતો એ દોડી જાય છે, આ વિચારધારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આજે આપણને કલ્પના ના આવે એટલા કલાક એ માત્ર ને માત્ર દેશની 140 કરોડ જનતા માટે સતત કામ કરી રહ્યા છે. મિત્રો આ નાની ઘટના નથી. અહીંયા કેટલાય સિનિયર કાર્યકર્તાઓ બેઠા છે. પ્રફુલભાઈ પાઠક હોય, શમશેરસિંહ બારિયા હોય, ગૌરીબેન જોશી હોય, કેટલાય સિનિયર કાર્યકર્તાઓ મારી સામે બેઠા છે. કદાચ એમને આ ભૂતકાળ યાદ છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ ખીલવવા માટે એ રાત દિવસ કાર્યકર્તાએ મહેનત કરી છે. કદાચ આ ગોધરામાં હું આવું, મારા ગળા ઉપર ખેસ ના હોય તો મને ગોધરાનો કોઈ વ્યક્તિ મને ઓળખે નહીં, પણ મારી ઓળખ એ આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને કમળ છે. મિત્રો આ પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે મારું સન્માન કર્યું, એ સન્માન આ મારી સામે બેઠેલા કાર્યકર્તાઓનું સન્માન છે, પ્રદેશ અધ્યક્ષનું સન્માન નથી. મિત્રો અને એટલા માટે જ જે દિવસે પ્રદેશ અધ્યક્ષ બન્યા અને પદ ગ્રહણ કર્યું દિવસે મેં ત્યાં ગાંધીનગરમાં કીધું હતું કે મારી એક આંખ એ જિલ્લાનો પ્રમુખ હશે તો મારી બીજી આંખ આ બૂથનો પ્રમુખ હશે. આજે આપ જોઈ રહ્યા છો કે બૂથનો પ્રમુખ મારી જોડે મારી બાજુમાં ખુરશીમાં બેઠો છે. મિત્રો જ્યારે અમે ગાંધીનગરથી કોઈ પણ ફોન કરીએ, હું કે હિતેન્દ્રસિંહ જિલ્લા પ્રમુખને, જિલ્લા પ્રમુખ મંડળ અધ્યક્ષને ફોન કરે, મંડળ અધ્યક્ષ બૂથના પ્રમુખને ફોન કરે કે આજે આ કાર્યક્રમ છે, ત્યારે સૌથી વધારે મહેનત અને સ્ટ્રેસ લેતો હોય તો અમારો બૂથનો પ્રમુખ કાર્યકર્તા લેતો હોય છે. મિત્રો મારી સામે બેઠેલો કાર્યકર્તા સૌથી વધારે મહેનત કરતો હોય છે અને એટલા માટે આ બૂથના કાર્યકર્તાનું સન્માન એ મારી સામે બેઠેલા કાર્યકર્તાનું સન્માન છે. મિત્રો આજે મિત્રો આ અંત્યોદયની વાત કરું કે છેવાડાના માનવીની વાત કરું, હમણાં એક દીકરી મને કમલમ કાર્યાલય પર મળી અને એણે માનનીય મોદી સાહેબ વિશેના પોતાના વિચારો પ્રગટ કર્યા અને અહીંયા મંચ ઉપર પણ આવી અને મને રિક્વેસ્ટ કરી કે સાહેબ આપ અહીંયા આવ્યા છો, મારે મારો વિચાર મૂકવો છે અને તમારા બધાની સમક્ષ, આપણી સમક્ષ એ દીકરીએ એના વિચાર મૂક્યા મોદીજીના. એ દીકરીની ઉંમર હાર્ડલી 7 કે 8 વર્ષની ઉંમર છે. એ 8 વર્ષની ઉંમરમાં એના વિચારો સ્પષ્ટ છે. હું વાત કરું 2006ની, જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા, ગુજરાતનું ભ્રમણ કર્યું છે, ત્યારે એમને ખ્યાલ હશે કે ગુજરાતના કેટલાય ગામડાઓ એવા છે, આમાંથી જેટલા વડીલો બેઠા છે એમને ખ્યાલ હશે પરિસ્થિતિનો કે સાંજે 6:30, 7 પછી આપણે મોડામાં મોડું વાળું એટલે જમવાનું જમી લેતા હતા. ત્યારે આપણા ઘરના વડીલો કહેતા કે ભાઈ જમી લે, લાઈટ નથી, અને મોડા જમવા બેસીએ તો દીવડાના સહારે આપણે મિત્રો જમવું પડતું હતું. અને એ વખતે કદાચ ભણવાનું હોય, લેસન કરવાનું બાકી હોય તો દીવડાના સહારે આપણે કે ફાનસના સહારે લેસન કરતા હતા. ત્યારે આ બધી પરિસ્થિતિને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ખૂબ નજીકથી જોઈ હતી અને ત્યારે 2006માં ગુજરાતનું ગૌરવ વધારે આખા દેશની અંદર એક પહેલું રાજ્ય એવું હતું કે જ્યાં 24 કલાક વીજળી આપવાનો નિર્ધાર એ કોઈ રાજ્ય સરકારે કર્યો હતો.
અને ત્યારે આ કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે આ અશક્ય બાબત છે. કદાચ CK રાહુલજી એ વખતે વિપક્ષના મિત્ર તરીકે બેઠા હશે અને ત્યારે કદાચ કહેતા હશે કે આ મુખ્યમંત્રી કેવી વાત કરે છે કે 24 કલાક વીજળી શક્ય જ ક્યાંથી છે. અને ત્યારે APJ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ હતા મહામહિમ, અને એ વખતે આ જ્યોતિગ્રામ યોજનાનું લોકાર્પણ કરવા માટે એ મિત્રો અહીંયા આવ્યા હતા. અને એ શરૂઆત પણ મિત્રો JP અબ્દુલ કલામના હાથે થઈ હતી. અને એના કારણે આજે આખા રાજ્યની અંદર આપણે સૌ જોઈ રહ્યા છીએ કે 24 કલાક વીજળી આપવાનો પ્રારંભ આખા દેશમાં કોઈ મુખ્યમંત્રી કર્યો હોય તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. અને આ જ વાતને એ આગળ વધારતા વધારતા માત્ર ગુજરાત નહીં, દેશના વડાપ્રધાન બન્યા ત્યારે જ આખા દેશના જેટલા પણ ગામડાઓ છે, એક પણ ગામ લાઈટ વગરનું ના રહે એની પહેલ એમણે કરી. એક પણ ગામ પાણીથી વંચિત ના રહે આની પહેલ કરી. એક પણ ગામ કે એક પણ ઘર એ શૌચાલય વગર ના રહે. જ્યારે લાલ કિલ્લા પરથી ભાષણ કર્યું કે ઘેર ઘેર શૌચાલય બનાવીશું, ત્યારે ફોરેનની વિચારધારા વાળા નેતાઓ, જે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં બેસે છે, એ મનમાં ને મૂછમાં હસતા હતા કે આ કેવા વડાપ્રધાન છે કે લાલ કિલ્લા પરથી ભાષણ કરતી વખતે એ ટોયલેટ બનાવવાની વાત કરે છે. મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આઝાદીના 60 વર્ષ સુધી તમે લોકોએ રાજ કર્યું, મારી માતાઓ બહેનોને સુરક્ષા ના આપી. માતાઓ બહેનોને સન્માન આપવાનું કામ કર્યું હોય, સુરક્ષા આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આંખ બંધ કરીને 1 મિનિટ માટે પરિકલ્પના કરો. આપણા ઘરની દીકરી 18 વર્ષની થઈ છે, આપણા દીકરાની વહુ લગ્ન કરીને કાલ સવારે આપણા ઘેર આવી છે. સવારે શૌચ ક્રિયા કરવા માટે ક્યાં જશે? દેશમાં મિત્રો 11 કરોડ કરતા વધારે પરિવારોની અંદર આ શૌચાલય બનાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. મિત્રો નાની ઘટના નથી. અને જ્યારે અહીંયા મારા તમામ કાર્યકર્તાઓ બેઠા ત્યારે કહીશ કે તમે જ્યારે પ્રજા વચ્ચે જાઓ, 36ની છાતી લઈને જાઓ, ગર્વથી કહો કે ભારત સુરક્ષિત હાથોમાં છે, ગુજરાત સુરક્ષિત હાથોમાં છે, ભાજપ પાસે લીડરશિપ છે, નેતૃત્વ છે, રાષ્ટ્રની સુરક્ષા સાચવવાનું સામર્થ્ય છે. માત્ર ભારત નહીં પણ વિદેશની અંદર પણ ભારતનો ડંકો વગાડે એવું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે છે. 140 કરોડ જનતાની એ સુખાકારી કરતું નેતૃત્વ આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ છે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ. મિત્રો તમને ખાલી એટલું જ પૂછું કે ગુજરાતને ગોકુળિયું ગામ બનાવ્યું કોણે? ગુજરાતને ગોકુળિયું ગામ બનાવ્યું કોણે? મોદી સાહેબે. ગુજરાતને સમરસ ગામ, જ્યોતિગ્રામ બનાવ્યું કોણે? અવાજ બધેથી આવવો જોઈએ. જો ખરેખર આપણા દિલમાં, આપણા ખભા ઉપર આ ખેસ હોય તો આ અવાજનો નારો છેક છેવાડાની ખુરશી સુધી આવવો જોઈએ. હું ફરીથી પૂછું છું કે ગુજરાત ગોકુળ ગામથી ઉજળું કોણે કર્યું? ગુજરાત સમરસ ગામ, જ્યોતિગ્રામ ઝળહળતું કોણે કર્યું? વાઇબ્રન્ટ ગુજરાત કોણે કર્યું? સૌર ઉર્જાથી ઝળહળતું ગુજરાત કોણે કર્યું? કૃષિ મહોત્સવ, કૃષિ મેળા થકી ગુજરાતની ધરતી હરિયાળી કોણે કરી? સૌની યોજના હોય, સરદાર સરોવર યોજના હોય, 75,000 કિલોમીટરનું નેટવર્ક હોય, આ ગુજરાતની ધરતી પાણીદાર કોણે કરી? ગુજરાતમાં શિક્ષણ હોય કે રોજગાર હોય કે કૃષિ હોય, આ ગુજરાત સશક્ત કોણે કર્યું? મહિલા સશક્તિકરણ કોણે કર્યું?
આ બધી જ વાતો તમારે ગર્વભેર જ્યારે તમે નીચે બૂથમાં જાઓ મિત્રો ત્યારે તમારે કહેવાની છે. અને આજે આ બધી જ આ વિકાસની રાજનીતિને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મિત્રો આગળ લઈ રહ્યા છે. આ નાની ઘટના નથી મિત્રો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ ગુજરાતની શરૂ કરેલી આ યાત્રા એ શિક્ષણ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, આજે દેશ વિદેશના લોકો એ ભારતની ધરતી પર ને ગુજરાતની ધરતી પર એ વાઇબ્રન્ટ ઉદ્યોગના નામે ઇન્વેસ્ટ કરવા માટે આવે છે. તમારે ને મારા દીકરા દીકરીઓ એ તે વિદેશમાં જતા હતા અથવા ગોધરા છોડીને આપણા દીકરા દીકરીઓ નોકરી માટે બીજે જતા હતા અથવા ભણવા માટે વિદેશની ધરતી પર જતા હતા. આ બધાની અંદર મિત્રો ઘટાડો આવ્યો છે, ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. અને આજે હમણાં જ હું રોટરી ક્લબની અંદર જઈને આવ્યો. ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને મળ્યો. સીકે રાહુલજી, તમે જે વાત કરતા હતા વિકાસની, સીકે રાહુલજીની વાત સાચી છે કે ઉદ્યોગનો વિકાસ થવો જોઈએ, પંચમહાલ જિલ્લાનો વિકાસ થવો જોઈએ, ગોધરાનો વિકાસ થવો જોઈએ. હું 100 કરતા વધારે ઉદ્યોગપતિને મળીને આવ્યો. તમારા ગોધરાની અંદર એટલે આપણા ગોધરામાં એક કંપની મને મળી. એણે મને કીધું કે શું બનાવો છો? એટલે મને કે હું ટેકનિકલ ટેક્સટાઇલ બનાવું છું, સર્ક્યુલર લૂમ્સ છે મારી પાસે, અને જેટલા બેબી ડાયપર આવે, વુમન્સ ડાયપર આવે, એ ડાયપરનું ફેબ્રિક્સ એ પોતે ગોધરામાં બનાવે છે. ડાયપરનું ફેબ્રિક્સ જે કાપડ છે એ ગોધરામાં બનાવે છે અને ભારતની ખ્યાતનામ કંપનીઓને એ ગોધરામાંથી બનેલું ડાયપર એ ભારતમાં ને વિદેશમાં જઈ રહ્યું છે. આ તમને કોઈને ખબર છે? આમાંથી કોઈને ખબર છે? બૂટની પોલિશ, સીકે રાહુલજી, તમે હું જે બૂટ પહેરીએ છીએ એને કાળી પોલિશ ને લાલ પોલિશ કરવાની જરૂર પડે. એક ભાઈને મળ્યો હું, મને કે સાહેબ હું બૂટની પોલિશ બનાવું છું અને કે વિશ્વના 22 કન્ટ્રીમાં હું એક્સપોર્ટ કરું છું. એક ચણાની કંપની વાળા ભાઈ મળ્યા. આપણે જે ચણા ખાઈએ ને એ સાદા ચણા અલગ અલગ ફ્લેવરમાં મસાલાવાળા ચણા કરી અને પેકિંગ કરી અને ચણા લઈ આવે છે કર્ણાટકથી, મધ્યપ્રદેશથી, આપણા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચણા લાવે. ચણા લાયા પછી ચણાને પ્રોસેસ કરે અને ચણા એ પેકિંગ કરી આખા દેશભરમાં ચણા વેચી રહ્યા છે, ચણા એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. આવા 100 જેટલા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને મળ્યો. એટલે મેં પૂછ્યું, એટલે એક ઇન્ડસ્ટ્રીઝ વાળાએ કીધું કે અમારી પહેલા ઇન્ડસ્ટ્રીઝ બીજા રાજ્યોમાં હતી, ત્યાં કોંગ્રેસનું રાજ હતું, એટલે ઇન્ડસ્ટ્રી સ્થાપવામાં અમને ઘણી બધી મુશ્કેલી પડી. એટલે ત્યાંનો પ્લાન્ટ અમે એઝ ઇટ ઇઝ મૂકી દીધો, એ પ્લાન્ટ વેચવા કાઢ્યો. ગુજરાત સરકારની સબસિડી સારી હતી, ગુજરાત સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ સારી હતી, ઇઝ ઓફ ડુઈંગ ગુજરાત સરકારનું સારું હતું, અને એટલા માટે અમે લોકો ગુજરાતમાં ઇન્વેસ્ટ કર્યા છે. મધ્યપ્રદેશ અથવા અન્ય રાજ્યોના જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પોતાના ઇન્વેસ્ટમેન્ટ એ લઈ અને ગુજરાતમાં ને ગોધરામાં મિત્રો આવ્યા છે. અને વિકાસ કહેવાય કે ના કહેવાય? આ વિકાસ કોણે કર્યો? આ વિકાસ કોણે કર્યો? ખાલી બહેનોને જ જવાબદારી છું બોલવાની? આ વિકાસ કોણે કર્યો? સાંભળાતું નથી. આ વિકાસ મારો નથી થયો, આ ગોધરાનો થયો છે મિત્રો. અને આનું પ્રાઉડ તમારે બધાએ લેવાનું છે. આ પ્રાઉડ હું આવતા આવતા લખ્યું હતું મેં ક્યાંક, તળાવ પર વાંચ્યું આપણે, મયંકભાઈ, આઈ લવ ગોધરા. કયા તળાવ પર મારેલું છે? રામસાગર. એનો મતલબ શું થાય? મને પાણી, એનો મતલબ શું થાય? આઈ લવ ગોધરાનો મતલબ શું થાય? કોણ મને કહેશે? હું ગોધરાને ચાહું છું, તો ગોધરાને શેના માટે ચાહો છો? ગોધરામાં એવું તો શું છે? ગોધરામાં અહીંયા રહીએ છીએ, ગોધરામાં મોટા થયા છીએ, ગોધરામાં વ્યવસાય કરીએ છીએ, ગોધરામાં નાનો મોટો ધંધો કરી અને પરિવાર સુખ સુધી સંબંધિત રહી રહ્યું છે. એવી જ રીતે ગુજરાતની અંદર, તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી
એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એનો શ્રેય કોઈને જાય તો મારી સામે બેઠેલા કાર્યકર્તાઓને જાય છે મિત્રો. અત્યારે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના મિત્રો ક્યાંક ને ક્યાંક નાની મોટી રેલી કાઢે છે. હમણાં હું મયંકબેન પૂછતો હતો, ખાલી આ એક વિધાનસભાની મિટિંગ છે. મેં મયંકબેન પૂછ્યું, આ વિધાનસભાની મિટિંગ છે કે જિલ્લાની મિટિંગ છે? આ વિધાનસભાની મિટિંગ છે કે જિલ્લાની? વિધાનસભાની મિટિંગ છે. કોંગ્રેસની સભામાં 500 ખુરશી હોય છે આખા જિલ્લાની મિટિંગમાં, અને તોય ખાલી રહે છે. આને રાહુલજી વિકાસ કહેવાય કે ના કહેવાય? અને હમણાં જ સીકે રાહુલજી બોલ્યા કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથવા જે ગોધરાની પ્રજાએ જેમને 258 વોટથી જીતાડ્યા હતા, એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ જ ગોધરાની પ્રજાએ વિકાસ જોયો છે, વિકાસને વોટ આપ્યા છે, અને એટલા માટે વિધાનસભામાં 35,000 વોટની લીડ આપી અને લોકસભામાં 65,000ની લીડ આપી. આ છે વિકાસની રાજનીતિ મિત્રો. એટલે કોંગ્રેસના મિત્રો ભૂલે ચૂકે આવે તો પૂછ્યો, ખાલી તમારા દરવાજે કદાચ આવી જાય. પેલો ચોમાસું આવે ને, ચોમાસા પેલા શું બહાર નીકળે? શું નીકળે? એ પહેલો વરસાદ પડ્યો હોય, સરસ માટીની સુગંધ આવતી હોય, એટલે દેડકા ડ્રો 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 કરતા કરતા બહાર આવે. એવી રીતે આખા દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે કોઈક દિલ્હી વાળો ગમે તે નાનો મોટો પક્ષ, કોંગ્રેસના મિત્રો, ફોરેનની વિચારધારા વાળા મિત્રો નીકળી પડે રેલીમાં. અને રેલીમાં જઈ એમની પાસે મુદ્દા કશા નથી. કદાચ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અહીંયા ઊભા રાખીએ અને ડિબેટ કરીએ તો 60 વર્ષનો આપણે હિસાબ માંગીએ અને માનનીય મોદી સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી કાળનો હિસાબ અને વડાપ્રધાન બન્યા ત્યારનો હિસાબ આપીએ તો આપણે જે મિત્રો 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી ટર્મમાં જ્યારે કામ કર્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જે કામ કર્યા છે, એમના 60 વર્ષ કરતાંય 4 ગણા વધી જાય એટલા બધા વિકાસના કામો કદાચ અહીંયા ગાડી થયા છે. હું અહીંયા બેઠેલા કાર્યકર્તાને પૂછવા માંગુ છું, એક કાર્યકર્તા ખાલી મને એક યોજના જણાવે. એક કાર્યકર્તા એક યોજના જણાવે. એક યોજના જણાવે ખાલી એક કાર્યકર્તા મને. એક યોજના બોલો બેન. ઉજ્જવલા યોજના, બીજું કોઈ? આયુષ્માન યોજના, ત્રીજું કોઈ? જનધન યોજના, ચોથું માતૃવંદના યોજના, 5 નલ સે જલ, 6 વાલી દીકરી, આયુષ્માન કાર્ડ, 8 કિસાન સન્માન નિધિ, ડ્રેનેજ યોજના, વડીલોને પેન્શન, વિધવા સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, પીએમ સ્વનિધિ યોજના, ઉજ્જવલા ગેસ યોજના. ખાલી કોંગ્રેસના મિત્રો એટલું પૂછવાનું, જો મારી સામે બેઠેલા જેટલા કાર્યકર્તા છે ને, એક એક યોજના બોલે ને, રાતના 12 વાગે અહીંયા, કેટલા વાગે? રાતના 12 વાગે નાની મોટી થઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એસસી એસટી, જનરલ કેટેગરી થઈ દિવ્યાંગ, વૃદ્ધ, લગભગ 450 કરતા વધારે સરકારી યોજનાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ છેવાડાના માનવી અંત્યોદયની વિચારધારાવાળી પાર્ટીએ એ છેવાડાના માધ્યમથી એ તમે લોકો મિત્રો નીચે પહોંચાડી છે. જ્યારે પ્રચારમાં જાઓ, ક્યાંય કોકને મળવા માટે જાઓ, કોંગ્રેસનો મિત્ર કોક આવી ચડે તો ખાલી પૂછજો કે તમારા વખતમાં કેટલા કામ થયા ને અમારી વખતમાં કેટલા કામ થયા. આ 7 વર્ષની દીકરી જો એટલા બધા કામ બોલી શકતી હોય તો મિત્રો આપણે બધા તો આમ લિસ્ટ ગણાઈએ, સાંજ પડી જાય સવારથી સાંજ સુધી એટલા બધા વિકાસના કામો થયા છે. કોંગ્રેસના મિત્રોને ખાલી એટલું પૂછવાનું કે 60 વર્ષમાં તમે જ્યારે પ્રચારમાં જતા ત્યારે શું કહેતા હતા? ઇલેક્શન આવે એટલે પ્રચારમાં જાય એટલે કોંગ્રેસના મિત્રો એવું કે અગલી સાલ हम लोग यहां सड़क बनाएंगे. પાછું ઇલેક્શન
पती जाए, नवा 5 वर्ष आवे, हमने वो सड़क के लिए बजट की राशि तय कर ली है, अगली साल बजट आ जाएगा। बीजा 5 वर्ष जता रहे એટલે જ્યારે ઇલેક્શનમાં પ્રચારમાં જાય, जो हमने वचन दिया था कि बजट की राशि तय करनी है, हमने बजट की राशि तय कर ली है और अगले साल बजट आएगा। बजट में हम लोग टेंडर लाएंगे। वड़ी पाछू इलेक्शन आवे, बीजा 5 वर्ष जाए એટલે કે हमने जो वादा किया था उसका टेंडर आ चुका है। बीजा 5 वर्ष जाए એટલે કે टेंडर अब ओपन होने वाला है। आम कहीने 25 वर्ष काढ नाखे। आमा एक कार्यकर्ता મને એવું બતાવે, મારી સામે બેઠેલો કાર્યકર્તા, અમે જ્યારે પાવાગઢથી નીકળ્યા અને કાલોલ જવાનું હતું તો મેં મયંકભાઈને કીધું, મયંકભાઈ કેટલો સમય લાગશે? મંગે સાહેબ ચિંતા ના કરતા, ખૂબ સારા રોડ રસ્તા છે। ગુજરાતનું એક પણ ગામડું એવું નથી મિત્રો કે જે મેન કનેક્ટિવિટીથી જોડાયેલું ના હોય। ક્યાંક નવા નાનું પરવું બન્યું વસ્તુ 2 નંબરની છે। ગુજરાતના મોટા ભાગના ગામડાઓ એ લાઇટથી સજ્જ, રોડથી સજ્જ, પાણીથી સજ્જ। મિત્રો સરદાર સરોવર ડેમ બન્યા બાદ તમને કદાચ કલ્પના નહીં હોય કે આ કોંગ્રેસની કેન્દ્રની સરકારે આપણને કેટલાય વર્ષોથી દરવાજા નહીં લગાવવાની મંજૂરી ના આપી અને વડાપ્રધાન બનતાની સાથે જ માનનીય મોદી સાહેબે માત્ર 17 દિવસની અંદર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી અને ખેડૂતોને સમૃદ્ધિ સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે। આજે સરદાર સરોવર જે કેનાલ છે, 75,000 કિલોમીટરનું નેટવર્ક છે। કેટલું? 75,000 કિલોમીટરનું। ખાલી કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમારા વડીલોએ આ દરવાજા લગાવવાની મંજૂરી કેમ ના આપી? અને જે રીતે ફોરેનની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે, આજે વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ એ કદાચ ક્યાંક હોય તો એ મિત્રો ભારતની અંદર છે। કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા, આ મારા પોતાના શબ્દો નથી, કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ गांधी પોતાના શબ્દો મંચ ઉપરથી બોલેલા છે कि मैं 1 रुपया भेजता हूं और 15 पैसा नीचे पहुंचता है और बीच में बिचौलिए पैसा खा जाते हैं। आ वचेटिया प्रथा बंद करवानुं कोईए काम कर्युं होय तो देशना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबे कर्युं छे। बधी ज जग्याए किसान सम्मान निधि आपी छे तो ए पण यूपीआई ना माध्यमथी, विधवा सहाय पेन्शन आपवुं छे तो यूपीआई ना माध्यमथी, नमो लक्ष्मी दीदी ने आपवा पैसा आपवा छे तो पण यूपीआई ना माध्यमथी आखा विश्वनी अंदर जनधन एकाउंट, हमणां कोक बोल्युं जनधन एकाउंट, જ્યારે જનધન એકાઉન્ટ ખોલવાની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસના મિત્રોને એ વખતના નાણામંત્રી ચિદમ્બરમ એવું બોલતા હતા કે બેંકની અંદર કે અભણ લોકોના થોડા બેંક એકાઉન્ટ હોય, એમને ક્યાંથી કાર્ડ વાપરવા મળે। જે વ્યક્તિએ વર્ષો સુધી નાણામંત્રી રહ્યા અને એના આ શબ્દો હતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે સાબિત કરીને બતાવ્યું, लगभग 56 करोड़ लोकोना जनधन एकाउंट खोल्या। मित्रों आ नानी घटना नथी। अने तमने मने बधाने खबर छे के आपड़ा वडीलो पहेला पैसा क्या मूकता था? तिजोरी हती नहीं એટલે ઓશિકાના કવર નીચે, પીપળામાં કે માટલામાં આપણે અનાજના બેડા એની અંદર કોઠીમાં પૈસા સંતાડતા હતા। આ બધા જ પૈસા એ બેંકમાં સેફ થઈ ગયા મિત્રો। અને આજે દેશના વિશ્વની અંદર સૌથી વધારે ટ્રાન્ઝેક્શન આ યુપીઆઈ ના માધ્યમથી મિત્રો ભારતની અંદર થઈ રહ્યું છે। એટલે કોંગ્રેસના મિત્રો કદાચ ભૂલે ચૂકે આવી ચડે ત્યારે પૂછવાનું એમને કે તમારી શાસનમાં 60 વર્ષમાં તમે શું કર્યું અને અમે શું કર્યું? ત્યારે 7 વર્ષે દીકરીને મિત્રો જોડે લઈ જજો કે અમારી સરકારે શું કર્યું છે। મિત્રો એવી કેટલીય બાબતો છે મિત્રો કે જે આપણે કહી શકીએ કે જળ જીવન મિશન હોય, गरीबों ने मफत सारवार होय, दरेक गरीब माटे घर होय, प्रधानमंत्री आवास योजना होय, मफत अनाज होय के आदिवासी विद्यार्थी माटे होस्टेल होय के स्कॉलरशिप होय, ए केटलीय बाबतो छे। अने मैं तमने पहला कीधुं एम के ज्यारे तमे नीचे जाओ, आज सवारे ज मैं मयंकभाईने कीधुं छे, आखी टीमने ज्यारे मळ्यो કે અહીંયા બેઠેલો બૂથનો કાર્યકર્તા, મારો શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ
મારા મંડળના પ્રમુખ જેટલા પણ સિનિયર કાર્યકર્તાઓ છે, જે ચૂંટાયેલી પાંખ છે, એમને એક અનુરોધ કરવા મિત્રો આજે આવ્યો છું. જો ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પોતે જેવો સવારે આવ્યો એટલે હું જયદર્શનજી બધા જ લોકો સર્કિટ હાઉસમાં ચા ના આપી દી. જયદર્શનજીએ મને આમંત્રણ આપ્યું, સાહેબ મારા ઘરે આવો ચા પીવા માટે. તો બાપુ મારે તમારા ઘરે ચા પીવાનો મોકો તો મને અસંખ્ય વખત મળશે, પણ મારે મારા બૂથના પ્રમુખના ઘેર ચા પીવા જવું છે. એટલે બૂથ નંબર 128 એક ચારણભાઈ કરીને કાર્યકર્તા રવિભાઈ ચારણ, એના ઘરે ગયા, એના મહેલામાં ગયા, બધા પરિવારના સદસ્યોને મળ્યા અને એ કાર્યકર્તાના ઘરે ચા પી અને મારો પ્રવાસ શરૂ કર્યો છે. અને જતી વખતે આ બૂથ પ્રમુખના ઘરે એ ભોજન લીધા બાદ હું જઈશ મિત્રો. એટલે કોઈ જગ્યાએ બપોરનું જ ભોજન પણ એ કાલોલ વિધાનસભાના એ બૂથ પ્રમુખના ઘરે લીધું છે. અહીંયા બેઠા તમામ કાર્યકર્તાને મારો અનુરોધ છે, બૂથ પ્રમુખ પોતે એ બૂથ સમિતિના 14 સદસ્યોના ઘરે જાય, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તમામ બૂથ પ્રમુખોના ઘરે જાય, બૂથ સમિતિની ખરાઈ કરી લે. મારા મંડળનો અધ્યક્ષ બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જને મળે, જેટલા પણ પદાધિકારી છે, જિલ્લાના મહામંત્રી છે, ચૂંટાયેલી પાંખના લોકો છે, જિલ્લા અધ્યક્ષે પણ કીધું છે, જયદર્શસિંહ પણ કીધું છે, હિતેન્દ્રસિંહ વાત થઈ, CK રાહુલજીને પણ મારી નમ્ર અપીલ છે કે બૂથનો કાર્યકર્તા મારા માટે ખૂબ અહેમ કાર્યકર્તા છે. અને બૂથ મજબૂત તો મિત્રો આ વિધાનસભા મજબૂતના રાષ્ટ્ર મજબૂત છે. અને એટલા માટે હું એવું મિત્રો તમને ચોક્કસ કહીશ કે આ ગુજરાત જ્યારે દરેક બાબતોમાં અગ્રસર છે, ગુજરાત એટલે ભાજપ એટલે સિક્કાની બે બાજુ, ગુજરાત અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પરનો જનજનનો વિશ્વાસ, અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પ્રત્યેની સમર્પિતતા, અગ્રેસર ગુજરાત એટલે વિશ્વાસનો વિજય. અને એવી જ રીતે અગ્રેસર ગુજરાત એટલે જનજનનો પ્રતિસાદ. મિત્રો આજે છેલ્લા 30 વર્ષથી આપણા બધા જ ઉપર આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો એ અકલ્પનીય અપાર પ્રેમ જ્યારે મળી રહ્યો છે, ત્યારે આ પ્રેમને, આ વિશ્વાસને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની તમામ યોજનાઓ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલની તમામ યોજનાઓ એ લોકો સુધી પહોંચાડવાનું આજે જ્યારે પંડિત દીનદયાલજીનો પુણ્યતિથિ છે, ત્યારે આ અંત્યોદયની વિચારધારાને આપણે છેક છેવાડાના માનવી સુધી એ લઈ જઈએ. એ જ અભ્યર્થના. ભારત માતા કે જય. વંદે માતરમ.